भावेश भाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। जय कोली समाज। जय कोली समाज। દીપ પ્રાગટ્ય અહીંયા થઈ રહ્યું છે। આપણે જોરદાર તાળીઓથી આ દીપ પ્રાગટ્યમાં સાથીદાર બનીએ, ભાગીદાર બનીએ। આ મહેમાનો જે છે અહીંયા આપણે એમને સ્ટેજ પર ઉપસ્થિત થવા માટે વિનંતી કરીએ છીએ। અને બધા લીડરશિપ લેનારા માણસો છે। આપણે ઘણા બધા કાર્યક્રમ જોતા હોય, પણ ભાવેશભાઈ સાખત ખાસ મારે એ કહેવું છે કે આજે કોઈ પણ મા બાપ એના માવતર પોતાના છોકરાને 1.5 વર્ષ માટે ઘરેથી બહાર મોકલે તો પહેલા વંદન તો એમના માવતરને આપણે સૌ કરીએ કે એમને આ ઋણ તમે ક્યારેય ભૂલી નહીં શકો, કારણ કે આ માવતરે આપણા આગળ કેટલી અપેક્ષા રાખી હોય અને આજે યુવાન દીકરો એમ છે કે મારે 1.5 વર્ષ સાયકલ લઈને જવું છે। મને ખબર છે કે મારો છોકરો મને એમ છે ને કે પપ્પા 5 દિવસ હું બહાર જાઉં છું, તો આપણને એમ થાય મારા દીકરાને મારે કેમ મોકલવો 5 દિવસ, કેમ નામ એકલો હતું, આવું સ્વાભાવિક થાય। ત્યારે ખરેખર દિલ ઉપર પથ્થર રાખીને અને એવી હિંમતભેર આ ભાવેશભાઈ સાખતને એમના માવતરે મોકલે છે। હૃદયપૂર્વકના વંદન સૌ પ્રથમ હું એને કરું છું। જય કોળી સમાજ। હા, ભાવેશભાઈ જે સંકલ્પ કર્યો છે ને એ ખરેખર સરાહનીય છે। એનું કારણ છે કે અત્યારે 18 કલાક અથવા તો 18 દિવસ કોઈને આપણે એમ કહીએ ને કે મારી ભૂગે હાલ અથવા તો સમાજનું અથવા તો દેશનું કામ છે તો ખરેખર નહીં કરી શકે, કારણ કે અવડી મોટી જવાબદારી આપણા ઉપર હોય છે। અને ભાવેશ સાખત પોતે 18 મહિના આખા ભારતનો પ્રવાસ કરવા જઈ રહ્યો છે। હું માનું છું ત્યાં સુધી એ જે અત્યારે છે ને હવે એનામાં જે કઈ પણ જ્ઞાન છે, બુદ્ધિ છે, શક્તિ છે, એની અનેક ઘણી શક્તિ અને બુદ્ધિ એ લઈને 18 મહિના પછી પાછો પરત ફરશે। તો ભાવેશ સાખતને માટે આપણે કહીએ કે કદમ હસ્તરો એનો રસ્તો નથી મળતો, બાકી ભાવેશ જેવા અડગ મનના મુસાફરને હિમાલય પણ નથી મળતો। આપણે ભગવાન દ્વારકાધીશ અને કુળદેવીમાં ચામુંડને પ્રાર્થના કરીએ કે ભાવેશજીની આ યાત્રા જે સફળ બને અને જેમ દિનેશભાઈ જવાબદારી લીધી છે કે સંગઠન 22 રાજ્યની અંદર કાર્યરત છે, પણ ભાવેશભાઈને કાયદાકીય રીતે અથવા પોલીસ તંત્રમાં જ્યાં પણ કરવું પડશે અને જેટલી પણ આપણી અહીંથી મદદ થશે એટલી ચોક્કસથી આપણે ભાવેશભાઈને લેજો નંબર લઈ અને ચોક્કસથી બાહેધરી આપશું અને આ યાત્રા એના માટે ખૂબ ખૂબ સફળ રહે એના માટે આપણે ભગવાનને પ્રાર્થના કરીએ। અસ્તુ। એને પ્રોત્સાહિત કરવા માટેનો આપણો આજનો કાર્યક્રમ ઉપસ્થિત આપણા સમાજના પૂર્વ પ્રમુખ આદરણીય મનસુખ દાદા, આદરણીય રાજેશભાઈ, પીએમભાઈ, જયસુખભાઈ, નારાયણ દાદા, હિંમતભાઈ, સૌ વડીલો, કોઈ પણ ક્રાંતિની શરૂઆત છે ને એ હંમેશા એક વિચારથી થતી હોય છે। એટલે આજે ભાઈ ભાવેશને મારે સૌપ્રથમ તો આજે એને ક્રાંતિ કરવાનો જે વિચાર આવ્યો છે ને એ વિચાર માટે એને લાખ લાખ અભિનંદન આપું છું કે તને આવો વિચાર આવ્યો કે કોળી સમાજમાંથી કોઈ યુવાન ભારત ભ્રમણમાં નીકળ્યો નથી અને સ્વચ્છ ભારતનો સંદેશ લઈ, ભાઈચારાનો, પ્રેમનો સંદેશ લઈ અને ભાવેશ જ્યારે સમગ્ર ભારત દેશનું ભ્રમણ કરવાનો હોય ત્યારે ભાવેશના માતા પિતાને, એના સમગ્ર પરિવારને પણ હું વંદન કરું છું અને ભાવેશને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। અહીંયા નારાયણ દાદા એવું કીધું કે ભાઈ ખૂબ ઓછા લોકો અહીંયા આવ્યા છે આજે, પણ ભાવેશ મારે એક વાત એ કરવી છે કે ગાંધી બાપુ જયારે દાંડી યાત્રા પર નીકળ્યા હતા ને સાબરમતી આશ્રમથી મીઠાનો સત્યાગ્રહ કરવા માટે, ત્યારે અહીંયા જેટલા બેઠા છે ને એની કરતા ઓછા લોકો એની હારે હતા શરૂઆતમાં। અને એ તો અંગ્રેજોની સામે, અંગ્રેજોના જુલમની સામે કે અંગ્રેજો અત્યાચાર કરે, જેલમાં પૂરી દે, પકડી લે,
મારે, આવી બધી બીક હોવા છતાં પણ જેમ જેમ એની દાંડી યાત્રા સાબરમતી આશ્રમથી નીકળી અને નવસારી ભણી પ્રયાણ કરતી હતી ને એમ એમ કાફલો એનો મોટો થતો ગયો અને જ્યારે દાંડી પહોંચી ત્યારે એ યાત્રા માત્ર મીઠાના સત્યાગ્રહ પૂરતી નહીં પણ આ દેશનો સમય બદલાવવા માટેની યાત્રા બની ગઈ હતી. એમ તારી આ યાત્રા જે છે, ભલે આજે તને એવું લાગતું હોય કે ઘણા ઓછા લોકો છે, પણ ક્રાંતિ હંમેશા ઓછા લોકોથી જ થાય. આ યાદ રાખજે, ટોળાઓથી ક્યારેય ક્રાંતિ નથી થતી. એટલે આ જે કઈ પણ બેઠા છે ને, આ તારી હિંમત વધારવા માટે આવ્યા છે, તારા બાવડા બનીને અમે આવ્યા છીએ. સમગ્ર ગુજરાતના, સમગ્ર દેશના 22 રાજ્યોમાં કોળી સમાજ વસે છે અને અખિલ ભારતીય કોળી સમાજ સંગઠન જે આપણું ન્યૂ દિલ્હીથી કાર્યરત છે એ દેશના 22 રાજ્યોમાં કાર્યરત છે. તમે 22 રાજ્યોમાં કોઈ પણ જગ્યાએ મુશ્કેલી પડે તો અખિલ ભારતીય કોળી સમાજ સંગઠનના યુવા પ્રમુખ તરીકે હું તને એટલો વિશ્વાસ અપાવું છું કે કોઈ પણ રાજ્યમાં અડધી રાતે તને કઈ મુશ્કેલી પડે તો અમારી ટીમ તારી સાથે ઊભી હશે. મારું નામ ભાવેશ સાખટ છે. હું બોરવાવ ગીર તાલુકો અને સોમનાથ ગીરનો રહેવાસી છું અને મારું મૂળ ગામ ટીંબી વડલી છે અને હું આ ભારત યાત્રા વગર પૈસાએ કરવા માંગુ છું. કેમ કે આપણા કોળી સમાજમાં કોઈ છોકરો નથી અને બીજા રાજ્યના અલગ અલગ રાજ્યના જોઈએ તો બહુ છોકરા છે અને આ કોળી સમાજના જે બી અહીંયા વડીલો ભાઈઓ જે આવ્યા છે એ બધાનો આભાર. અને આ ભારત યાત્રા સાયકલથી કરવા માંગુ છું અને એક મોટિવ આપવા માંગુ છું કે સ્વચ્છ ભારત રાખે અને આપણો સંસ્કૃતિ છે તે જાળવી રાખે એનો સંદેશ દેવા માંગુ છું. અને આપણી સંસ્કૃતિ છે તે આગળ યુવા પેઢીને પણ જાળવી રાખવી જોઈએ. હવે જો આપ સાયકલ યાત્રા કાઢો છો ભારતભરમાં, આપના વિચાર ક્યાંથી આવ્યો, કયા ઉદ્દેશથી આ સાયકલ યાત્રા કાઢવામાં આવી રહી છે? મારો આ વિચાર 1 વર્ષ પહેલાનો વિચાર છે. કેમ કે જ્યારે મેં વિચાર્યું હતું કે આપણે યુનિક કરીએ, આપણે આપણા સમાજ માટે યુનિક કરીએ, તો વિચાર હતો કે આપણા સમાજમાં એવું શું છે કોઈ ન કરી શકે. તો આ ભારત યાત્રા સાયકલ યાત્રા છે જે હજી લગ્નમાં કોઈ કરી જ નથી. તો આપણા સમાજ માટે અને અમારા ગુજરાત માટે જે ગૌરવ અને લોકો આગળ જઈને અમારે યાત્રાને મોટિવ થાય અને ત્યાંથી જો લોકો નથી કાંઈ કરી શકતા તે પણ છે ને આગળ વધે. છે તે યુવાન સાયકલ યાત્રા જઈ રહ્યો છે, શું કહેશો? નમસ્કાર. અને પહેલાં તો પ્રેસ મીડિયાના તમામ ભાઈઓનો ખૂબ ખૂબ આભાર. શ્રી સૌરાષ્ટ્ર તળપદા કોળી સમાજ દ્વારા અમારે ભાવેશભાઈ જે સમગ્ર ભારતની અંદર સાયકલ પ્રવાસે જઈ રહ્યા છે અને સૌથી સારી વાત એ છે કે વિધાઉટ મની ફરવાના છે અને સમગ્ર કોળી સમાજ માટે ગર્વ લેવા જેવી વાત છે. કારણ કે લહેરો સે ડર કર કભી કશ્તિયા પાર નહીં હોતી, ભાવેશભાઈ કોશિશ કરને વાલો કી કભી હાર નહીં હોતી. સમાજનું નામ અને પરિવારનું નામ રોશન કરે અને એમને જે વાત કરીએ કે ભારતભરની સંસ્કૃતિ અને ઉજાગર કરવા માટે જે યાત્રા કાઢી રહ્યા છે તો સમગ્ર ગુજરાતનો કોળી સમાજ ભાવેશભાઈની સાથે છે. અને આજે રોજ સુરત ખાતે વસવાટ કરતા તમામ કોળી સમાજના ભાઈઓ અને આગેવાનો આવી અને ભાવેશભાઈને પ્રોત્સાહિત કર્યા છે અને એમની ભારત યાત્રા ખૂબ સફળ રહે, ખૂબ નિર્ણાયક સાબિત થાય અને એનો કંઈ સાર નીકળે અને સમાજને ખૂબ ઉપયોગી નીવડે એવી ભગવાન માતાજી પાસે પ્રાર્થના કરીએ. અસ્તુ. સુરત ખાતે સૌરાષ્ટ્ર બધા કોળી સમાજ દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી રહી છે. કયા કયા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા? સુરત ખાતેથી આપણા કોળી સમાજના આગેવાન કોર્પોરેટર શ્રી રાજેશભાઈ જોડિયા, કોળી સેનાના પ્રમુખ શ્રી PM ભાઈ સાખટ, નારાયણદાદા ચૌહાણ, ઘણા બધા નામી અનામી આગેવાનો આગળ છે અને અહીંયા ભાઈને પ્રોત્સાહિત કરવા માટે હાજર રહ્યા છે. ભાવેશભાઈ જ્યારે પૂરા ભારતની યાત્રા કરવા જઈ રહ્યા છે ત્યારે આપણે ભગવાન ગણપતિ દાદાને પ્રાર્થના કરીએ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નં કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. ભગવાન એમને પરિપૂર્ણ કરે અને એમને સફળ બનાવે એવી શુભકામના અને ભગવાનને પ્રાર્થના. ભારત माता की जय, भारत माता की जय, वंदे मातरम, वंदे मातरम। भावेश भाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। जय कोળી समाज, जय कोળી समाज, जय जय वीर मानधाता।